પ્રેગ્નેન્ટ મહિલા અને કંડક્ટર સાથે બનેલી ઘટના. સવારનો સમય હતો. આકાશમાં હળવા વાદળો છાયો હતો અને શહેરની બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ ધીમે ધીમે વધી રહી હતી. દરેક પોતાના કામ પર જવા માટે ઉતાવળમાં હતો. એ જ ભીડમાં એક ગર્ભવતી મહિલા પણ ઊભી હતી. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ આંખોમાં એક અજીબ પ્રકારની શાંતિ અને મમતા હતી. કદાચ તે પોતાના ગર્ભમાં ઉછરતા બાળક વિશે વિચારી રહી. બસ આવવાની રાહ જોતા તે વારંવાર પોતાના પેટ પર હાથ ફેરવીને બાળકને સાંત્વના આપતી હોય એમ લાગતું. થોડા સમય પછી બસ આવી અને ભીડ ધક્કામુક્કી સાથે અંદર ચડવા લાગી. તે મહિલાએ પણ ધીમે ધીમે ચડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં. દરેકને પોતાની સીટ જ મહત્વની લાગી રહી હતી. બસમાં અંદર જઈને તે ઊભી રહી. આસપાસ બેઠેલા ઘણા લોકો હોવા છતાં કોઈએ તેને જગ્યા આપવાની જરૂરિયાત સમજાઈ નહીં. ત્યારે કંડક્ટર ટિકિટ કાપતો કાપતો ત્યાં આવ્યો અને તેની નજર તે મહિલા પર પડી. થોડું ધ્યાનથી જોયું તો તેને સમજાયું કે મહિલા ગર્ભવતી છે અને ખૂબ જ થાકી ગઈ છે. તે તરત જ આગળ વધ્યો, નરમ સ્વરે બોલ્યો, બેન, તમે અહીં ઊભા ન રહો, આવું હું તમને બેઠાડું. પરંતુ નજીક બેઠેલા કેટલાક લોકોએ સાંભળ્યું છતાં અવગણના કરતા કહ્યું. કંડક્ટરે ફરીથી જોરથી કહ્યું, કોઈ એક ઉઠો, આ બહેન ગર્ભવતી છે. પરંતુ બસમાં એક અજીબ નિષ્ક્રિયતા છવાઈ ગઈ. લોકો આંખો સોરી રહ્યા હતા. કોઈ મોબાઈલમાં વ્યસ્ત હતો તો કોઈ બહાર જોવા મળ્યો. આ દ્રશ્ય જોઈને કંડક્ટર થોડો વ્યવસ્થિત થઈ ગયો, પરંતુ તેણે હાર માનવાની નહીં. તે પોતે જ ડ્રાઈવર પાસે ગયો અને કહ્યું કે થોડું બસ રોકો. પછી પાછો આવીને તેણે પોતાના બેગમાંથી એક નાનું ફોલ્ડિંગ સ્ટૂલ કાઢ્યું, જે તે ક્યારેક ઉપયોગ માટે રાખતો હતો, અને તે મહિલાને આપી દીધું. તમે અહીં બેસી જાઓ, ચિંતા ન કરો, તે બોલ્યો. મહિલાની આંખોમાં આભારના આંસુ આવી ગયા. તેણે ધીમે સ્વરે કહ્યું કે ભગવાન તમારું ભલું કરે. બસમાં બેઠેલા કેટલાક લોકો હવે શરમ અનુભવી રહ્યા, પરંતુ હવે સમય પસાર થઈ ગયો હતો. બસ આગળ વધતી રહી અને કંડક્ટર પોતાની ફરજ બજાવતા રહ્યો. થોડા સ્ટોપ પછી એક વૃદ્ધ માણસ ઊભા થયા અને મહિલાને પોતાની સીટ ઓફર કરી. કદાચ કંડક્ટરના વર્તનથી પ્રેરણા મળી હતી. મહિલાએ સ્મિત સાથે સ્વીકાર્યું અને બેસી ગઈ. હવે તે થોડું આરામ અનુભવી રહી. બસમાં વાતાવરણ પણ બદલાઈ ગયું હતું. લોકો હવે એકબીજા તરફ થોડું વધુ સંવેદનશીલ નજરે જોઈ રહ્યા હતા. કંડક્ટર ફરીથી ટિકિટ કાપતો કાપતો તેની પાસે આવ્યો અને પૂછ્યું, તમને હવે ઠીક છે ને? તેણીએ હળવેથી માથું હલાવ્યું. હા, હવે સારું લાગે છે. સમય પસાર થતો ગયો. બસ પોતાના ગંતવ્ય તરફ આગળ વધી. રસ્તામાં થોડા લોકો ઉતર્યા અને નવા ચડ્યા, પરંતુ હવે જે લોકો ચડતા હતા તેઓમાં પણ એક અલગ જ જાગૃતિ દેખાતી હતી. કોઈ વૃદ્ધ ચડતો તો તરત કોઈ ઊભું થઈ જતું. કોઈ મહિલાને જગ્યાઓ જોઈએ તો લોકો પોતે આગળ વધતા, જાણે એક નાની ઘટના આખી બસ માટે પાઠ બની ગઈ હતી. થોડા સમય પછી તે મહિલાનો સ્ટોપ આવ્યો. કંડક્ટરે તેને ઉતારવામાં મદદ કરી અને કહ્યું, સાવધાનીથી જજો. તેણીએ ફરીથી આભાર માન્યો અને ધીમે ધીમે આગળ વધી. તેના પગલામાં હવે થાક ઓછો અને આત્મવિશ્વાસ વધુ દેખાતો હતો. કંડક્ટર બસમાં પાછો ચડ્યો અને પોતાના કામમાં લાગી ગયો, પરંતુ તેના મનમાં એક સંતોષ હતો કે તેણે એક માનવીય ફરજ નિભાવી હતી, અને કદાચ એ નાનકડા કાર્યથી અનેક લોકોના મનમાં કરુણા અને સંવેદનાનો દીવો પ્રગટ્યો હતો. દિવસ પસાર થયો અને સાંજ પડી. બસ ફરીથી સ્ટેન્ડ પર આવીને ઊભી રહી. લોકો ઉતર્યા અને પોતાની દિશામાં ચાલી ગયા, પરંતુ તે દિવસની ઘટના ઘણા લોકોના મનમાં રહી ગઈ, ખાસ કરીને તે મહિલાના મનમાં. તો કંડક્ટરની માનવતા સદાય માટે સાપ બની ગઈ. સમય સાથે કદાચ તે બાળક જન્મશે અને મોટું થઈને દુનિયામાં આવશે ને, અને તેની માં કદાચ તેને આ વાર્તા કહેશે કે કેવી રીતે એક અજાણ્યા માણસે મુશ્કેલીના સમયમાં મદદ કરી હતી. અને કદાચ એ બાળક પણ એ જ મૂલ્યો સાથે મોટો થઈને સમાજમાં માનવતાનો પ્રકાશ ફેલાવશે, કારણ કે ક્યારેક એક નાનું સદગુણ પણ લાંબા સમય સુધી અસર છોડી જાય છે. અને એ જ સાચી માનવતા છે, જે આપણને એકબીજા સાથે જોડે છે અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા આ પાત્રોના નામ પણ કાલ્પનિક છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો.